નમસ્કાર. નમસ્કાર. શું નામ તમારું? શહેનાજબેન ઈસાણી. શહેનાજબેન ઈસાણી. કયું ગામ? ડૈયા. ડૈયા ગામ. ઓકે. તાલુકો? તાલુકો ગોંડલ. ગોંડલ તાલુકાનું ડૈયા ગામ. જિલ્લો કયો લાગે? રાજકોટ. રાજકોટ. ઓકે. તો શહેનાજબેન તમને કંઈક શરીરમાં તકલીફ હતી, તો શું તકલીફ હતી જરા જણાવશો? મને ગોઠણની અને પેનીઓની ખંભાની બધી તકલીફ હતી. ગોઠણ, કમર એ બધું દુખતું હતું. એ બધું. હા. અને તો ડોક્ટર પાસેથી દવા તો તમે લીધી હશે ને? એ નાના ડોક્ટર અને બધા ઘણી જગ્યાએ લીધી હતી. 1.5 વર્ષ થયા. હા, 1.5 વર્ષથી દવા લેતા હતા પણ કોઈ ફેરફાર થતો કાંઈ નથી. ફેર પડતો નહોતો. ઓકે. તો અત્યારે તો તમને સારું છે ને? અટાણા હરામ સારું છે. તો એ સારું થયું છે એનાથી એ જરા બતાવો. એ નૈનાબેન આગળથી લીધી છે, સુરતથી આયુર્વેદિક. ઓકે. કઈ કઈ દવા છે જરા બતાવો તો. આ ઓર્થો ઓમેગા છે. ઓકે. ત્યાર પછી આ જોઈન્ટ જીમ. ઓકે. ત્યાર પછી એક કેલ્શિયમ છે. ઓકે. તો આ 3 દવા લેવાથી તમને સારું થઈ ગયું છે. કેટલા મહિનાથી આ દવા લો છો? આ 3 મહિનાનો કોર્સ કર્યો. 3 મહિનાનો કોર્સ કર્યો. 1 મહિનો થયો ને તો 50% રિઝલ્ટ આવી ગયું. ઓકે. 1 મહિનાની અંદર 50% રિઝલ્ટ આવી ગયું. હા. અને પછી ધીરે ધીરે કરતા અત્યારે 3 મહિનામાં એકદમ સારું થઈ ગયું છે. એકદમ સારું છે. ઓકે. તો જયનાથબેન તમે લોકોને શું કહેવા માંગો છો આ દવા વિશે? હું તો લોકોને એમ જ કહીશ કે આ દવા લ્યો, આના જિંદગી જીવી હોય ને તો આ જ લેવાની. ઓકે. અને કોઈ આડઅસર થઈ આ દવાથી આ તમને? દવાથી કાંઈ વસ્તુ નથી થઈ. હા. બીજું કઈક તમે કહેતા વજન ઘટી ગયું? વજન મારો 11 કિલો ઘટી ગયું. 11 કિલો વજન ઘટી ગયું 3 મહિનાની અંદર. 3 મહિનાની અંદર. ઓકે. તો આ દવા લેવાથી તો ખુશ ને તમે? ખુશ હો દવાથી તો. તો તમે તો બીજા લોકોને તો કીધું હશે ને, ઘણા લોકોને કે ઘણા ભાઈ લોકોને કીધું છે બધાને. તો એ બધાને તમે દવા આપી તો એમને કેવું છે? ઈ બધાને સારું છે. બધાને સારું છે, ફાયદો છે. ઓકે. તો દવા લેવાથી 100% ખુશ ને તમે? 100% ખુશ. તો શહેનાજબેન, ઇન્ટરવ્યુ આપવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો.